સૌથી પહેલા જો ધ્યાનથી આ કોન્સન્ટ્રેશન ટાઈમ ને સમજીએ. આ શું છે બોલો? આ શું છે? આ છે કેચમેન્ટ. બટેકું નથી. આ ક્યાંથી બટેકું છે? આ બટેકું હોય તો બટેકાની શું બનાવવી પડે? ચિપ્સ બનાવવી પડે. પણ હમણાં બનાવાય નહીં. એ આપણે સિલેક્શન પછી બનાવીશું. કીધું છે ને સિલેક્શન પછી તેજસ્વી તારલાઓનું સન્માન ક્યાં થશે? દમણમાં. આપણે જેટલા છોકરાઓ સિલેક્ટ થાય એ લોકોનું સન્માન આપણે ક્યાં કરીશું? દમણમાં. અને જ્યારે દમણ આવશો ત્યારે ગુજરાતી બોલતા નહીં. ખાલી બોલવાનું શું? ઇંગ્લિશ જ. ગુજરાતી બોલવાનું નહીં. બરાબર? તો આ છે, આ કેચમેન્ટ એરિયા છે. ધીસ ઇઝ ધ કેચમેન્ટ એરિયા. ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ. આ કેચમેન્ટ એરિયા છે. ધીસ ઇઝ ધ ટોપ વ્યૂ. આ ટોપ વ્યૂ છે. જો ધ્યાનથી. અને તમને ખબર, આ મેઇન નદી, આ મેઇન નદી, બીજી એની ટ્રિબ્યુટરીઝ જેને સહાયક નદી કહીએ. શું કહે છે? સહાયક. આ બધી ટ્રિબ્યુટરીઝ, આ બધી શું થઈ? આ બધી એની ટ્રિબ્યુટરીઝ થઈ. રેડી? તો આ થયું શું? આ થયું આઉટલેટ. ઓકે. હવે અંગ્રેજી ભાષા પર જોઈએ. ઇટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ બાય હાઇડ્રોલોજીકલી ફાર્ધેસ્ટ. ફાર્ધેસ્ટ એટલે દૂરમાં દૂર પોઈન્ટ. આઉટલેટ. આ છે આઉટલેટ. આ છે આઉટલેટ. આ શું છે? આઉટલેટ. આ આઉટલેટ છે. અને આ આઉટલેટ થી સર્વે કરીને પોઈન્ટ ગોતીએ આપણે. તમારે ગોતવાની જરૂરત નથી. આ ફાર્ધેસ્ટ પોઈન્ટ, જે પણ દૂરથી દૂર ફાર્ધેસ્ટ પોઈન્ટ છે, એને ક્યાં સુધી પહોંચતા? આઉટલેટ સુધી પહોંચતા જે સમય લાગે છે એ સમયને શું કહે છે? કોન્સન્ટ્રેશન ટાઈમ. શું કહે છે? સો વોટ ઇઝ કોન્સન્ટ્રેશન ટાઈમ? કે જે પણ આઉટલેટ થી દૂરમાં દૂર પોઈન્ટ છે એને ક્યાં સુધી પહોંચતા? આઉટલેટ સુધી પહોંચતા કેટલો સમય લાગે છે એને ટાઈમને શું કહે છે? કોન્સન્ટ્રેશન ટાઈમ.